નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાવાની મજા પડે તેવો નવો સુપર ટેસ્ટી નાસ્તો. સ્વાદ એવો કે ઢોકળા ભૂલી જશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક બાઉલમાં લઈએ 1 કપ રવો, અડધો કપ દહીં. તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી આપણે પૌવાને પીસી લઈએ. જારમાં ઉમેરીશું અડધો કપ પલાળેલા પૌવા, સાથે અડધો કપ મકાઈના દાણા, 4 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 5 જેટલી લસણની કળી અને અડધો કપ પાણી ઉમેરી સ્મૂથ બેટર બનાવી લઈએ. તો સ્મૂથ બેટર બનીને તૈયાર છે. હવે તેને રવાના બેટરમાં ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે નાસ્તાને ફૂલેલો અને જાળીદાર બનાવવા માટે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને સ્વાદ પ્રમાણે મીઠું, સાથે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર ઉમેરી દઈએ. અને હવે નાસ્તાને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને બફાતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ ફૂલ્યો છે. હવે નાસ્તાને ઠંડો કરી લઈએ. હવે નાસ્તો ઠંડો થયા બાદ ગોળાકારમાં કટ કરી લઈએ. તો આ રીતે વાટકીની મદદથી સરળતાથી કટ કરી લઈશું. હવે એક પેનમાં ઉમેરીશું 1 ટેબલ સ્પૂન તેલ, અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન. હવે વઘારને આ રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે કટ કરેલા નાસ્તાને આ રીતે ગોઠવી દઈએ અને બંને સાઈડ સારી રીતે હલકો ક્રિસ્પી કરી લઈએ, જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે ક્રિસ્પી કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવો સ્વાદિષ્ટ નાસ્તો બનીને તૈયાર છે. હવે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનીને તૈયાર છે. એકદમ સ્વાદિષ્ટ નાસ્તો બન્યો છે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.